હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. હવે આપણે જોતા હતા યુનિટ 2માં રીડ 1 એની અંદર આપણે બે ભાગની અંદર મેં તમને વિડીયોઝ શેર કર્યા છે. તો હવે ત્રીજો ભાગ જે છે તે રહી ગયો છે, તે આપણે જોઈશું. તો પેજ નંબર 13 પર જોશો. તેની અંદર બે પાર્ટ છે. એની અંદર તમે જોશો તો ડાબી બાજુનો ભાગ છે તેમાંથી જોઈશું, નીચે છેલ્લો પેરેગ્રાફ. તો એઝ યુઝ્યુઅલ ત્યાંથી આપણે જોવાનું છે. બધાનું ધ્યાન ચોપડીમાં હોવું જોઈએ. આગળ સૂચનાઓ તમને આપવામાં આવે છે તે પ્રમાણે તમારે હાર્ડ વર્ડ્સ જે છે તમારી નોટબુકમાં લખવાના છે. હવે હું તમને આ હાર્ડ વર્ડ્સ પર વધારે ફોકસ કરું છું, કારણ કે એ વર્ડ્સ જો તમને ન આવડે તો પરીક્ષાની અંદર તમે કોઈ પણ સવાલ જવાબ જે છે સવાલનો જવાબ તમે લખી શકો નહીં. એટલે એના માટે તમારે હાર્ડ વર્ડ્સ જે છે એના પર ફોકસ કરવો, તે તમારે મોડે કરવા, બરાબર? એ ખૂબ જ અગત્યના છે. એઝ યુઝ્યુઅલ ધો એટલે અહીંયા કીધું છે કે અંતે હંમેશા જે પ્રમાણે થાય છે તે પ્રમાણે હી ઇન્ફ્યુઝડ એટલે એણે ઉત્પન્ન કરવું અથવા તો ઉત્સાહ ભેગો કર્યો. ઓલ ઓફ અસ બધાની અંદર ઉત્સાહ જે છે તેને ઇન્ફ્યુઝ કર્યું, બરાબર? એટલે કે એણે ભર્યો, ઉત્સાહ ભર્યો. વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ એટલે એની અંદર જે એન્થુઝિયાઝમ હતું, બરાબર, ઉત્સાહ હતો, તેનામાંથી એને અમારામાં ઉત્સાહ ભર્યો. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ ત્યારે છેલ્લે એમણે અમને કહ્યું કે અબાઉટ ધ પ્રોજેક્ટ, અને પછી એમણે આ પ્રોજેક્ટ વિશે આગળ તમે જો એમ્યુઝમેન્ટ પાર્કની વાત કરી હતી કે એ જો એના વિશે જે સક્સેસ જો ન જાય તો શું થાય, એવું હાસ્યાસ્પદ થાય. એટલા માટે એણે કોઈને એ રજૂ કર્યો ન હતો. પણ અત્યારે એ હવે એના મગજમાં બધો પ્લાન આવી ગયો અને ત્યાર પછી એ એના પ્રોજેક્ટ વિશે કહે છે. બધા જ પ્રકારની ઉત્સાહ એણે બીજા લોકો પર પણ લાવી દીધા, એટલે બીજામાં પણ ઉત્સાહ લાવી દીધો અને ત્યાર પછી એ પ્રોજેક્ટ વિશે વાત કરે છે. સમવન આસ્ક કોઈકે પૂછ્યું કે વોટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક એટલે કે ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ. ક્વાઇટ કેમ ધ રિપ્લાય અને તરત જ એણે જવાબ આપ્યો. શું જવાબ આપે છે? ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ આ પૃથ્વી પર કંઈ પણ ન દેખાય તે પ્રકારનું એ હોવું જોઈએ. એટલે એકદમ અદ્ભુત હોવું જોઈએ કે દુનિયામાં આવું કોઈ પણ ડિઝનીલેન્ડ હોય નહીં, બરાબર? એ પ્રકારનું હોવું જોઈએ એ કહે છે. ત્યાર પછી જોઈએ પ્રેડિક્ટેબલી એટલે કે અનુમાન મુજબ વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની એટલે કે પૈસા ભેગા કરવામાં અમને તકલીફ થવા માંડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન અને ત્યાર પછી ડિઝનીલેન્ડ જે છે તે ઓપન થયું. ઇન જુલાઈ 1955 એટલે કે જુલાઈમાં 1955માં ડિઝનીલેન્ડ જે છે તે ખોલ્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે ત્યારે પહેલા દિવસથી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક એટલે ભીડ જામી, બરાબર? એટલે કે લોકોની ભીડ ત્યાં જામી જાય છે. ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોટ્સ ઇમેજિનેશન એટલે કે અજોડ, યુનિકનો મતલબ થાય અજોડ, જે ક્રિએશન છે તે જોવા માટે લોકો ત્યાં ભેગા થવા માંડ્યા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય જાણે કે નાનું બાળક નવા રમકડા સાથે. ધ બિગેસ્ટ સિનિએસ્ટ એટલે કે એકદમ નવું ચમકતું અને નવું હોય ટોય ઇન ધ વર્લ્ડ એટલે કે એકદમ નવું જ વર્લ્ડ હોય તે રીતે. વોટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક અને તે જ રીતે જાણે પેલું નાનું બાળક જેમ નવું રમકડું જોઈને ખુશ થઈને રમતું હોય તે જ રીતે વોટ એ જે ડિઝનીલેન્ડ છે તેની અંદર તે ફરે છે. સ્ટારિંગ એઝ હેપીલી એટ એની ટુરિસ્ટ એટલે કોઈ પણ ટુરિસ્ટ હોય તેના તરફ તે એકદમ સારી રીતે, બરાબર, સ્ટેરિંગ એ જુએ છે, બરાબર? એની સામે હેપીલી એકદમ આનંદપૂર્વક તે જુએ છે. બાજુના ભાગમાં જોઈશું તો હવે ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોટ ક્રેઝી આઈડિયા એટલે કે વધારે પડતો અતિશય પર જે એનો જે સફળતા મળી. વોટ્સ ક્રેઝી આઈડિયા એટલે એની અંદર જે ક્રેઝી આઈડિયા હતા, બરાબર, એટલે એકદમ ગાંડા કરી નાખે એ પ્રકારના આઈડિયાઝ જે હતા. ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ એટલે કે એ જે છે તે પૈસા ભેગા કરતા હતા, બરાબર? એના આઈડિયા જે હતા તેના કારણે શું થયું? ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન અને આજે પૈસા જે છે તે ભેગા થવા લાગ્યા, થવાની શરૂઆત થઈ ગઈ. ટ્રિગર્ડ ડ્રામેટિક એટલે કે એ શરૂઆત થઈ ગઈ અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, બરાબર? એટલે ડિઝનીને જે ફોર્ચ્યુન જે છે, નસીબ જે છે તે એકદમ ખુલી ગયું. યટ સક્સેસ નેવર ચેન્જ બોર્ડ પણ છતાંય જે બોર્ડ જે છે તેનામાં કોઈ ફેરફાર થયો નહીં. સફળતાને કારણે ઘણા લોકો એવા હોય છે કે પૈસા મળી જાય તો એમાં ફેરફાર આવી જાય છે, બદલાઈ જાય છે, પણ આની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ આવ્યો નહીં. હી રિમેન
ધ સિમ્પલેસ્ટ મેન, એકદમ સિમ્પલ માણસ બનીને રહ્યો. હી હેટેડ પાર્ટીઝ, બરાબર, તે પાર્ટીઝ જે છે તેને નફરત કરે છે. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એ એવું માનતો હતો કે બહાર રખડવું, અને એ એવો વિચાર છે કે જાણે કે બર્ગર અને ચીલી ખાવું, બરાબર, એ ખરાબ વિચાર માનતો હતો, બરાબર, એટલે કે બહાર રખડવું એને ગમતું નહોતું. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સનો મતલબ થાય કે બિનજરૂરી ખર્ચ, એટલે કે એને જે ગમતું હતું તે શું હતું? વોઝ અ મિનિએચર રેલ રોડ, એટલે કે એક માત્ર ટ્રેનના પાટા, ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, એટલે કે જે ટ્રેનના પાટા જે ત્યાં હતા, ત્યાં ટ્રેન ફરતી હતી, તે તેને ખૂબ જ ગમતા હતા. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક વખત એક મિત્ર એને પૂછે છે કે તારા પૈસાથી શું કરીશ? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, એણે છે ને સ્ટુડિયો પર પોઈન્ટ કર્યું અને કીધું, વોટ્સ ઇટ? આઈ ફર્ટિલાઇઝ ધ ફિલ્ડ વિથ ઇટ, અને હું આ સ્ટુડિયો જે છે તેને ફર્ટિલાઇઝ કરી, બરાબર, એટલે એને ખેડીશ. એન્ડ ઇટ્સ ટ્રુ, અને તે સાચું થયું. ધેટ વોટ પ્લાઉડ એટલે ખેડવું, બરાબર. મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ ઇન, અને એણે, આપણે પ્લાઉડનો મતલબ શું થાય કે પાવડાથી બધું ભેગું કરવું, એટલે કે પૈસા જે છે એણે પાવડે જાણે ભેગા કર્યા એ રીતે એને પૈસા ભેગા કરે છે, અને કંપની જે છે એકદમ સક્સેસ થાય છે. બિંગ સોલોવન્ટ એટલે ધનાઢ્ય, બરાબર, એ ધનાઢ્ય થઈ ગયો. ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ હિઝ બિઝનેસ, હવે જ્યારે એણે બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારથી અત્યારે જે એકદમ ધનાઢ્ય થઈ ગયો છે, બરાબર, જે બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારથી અત્યાર સુધીની પરિસ્થિતિમાં હવે તે ખૂબ જ ધનાઢ્ય થઈ ગયો. હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોટ્સ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, અને ત્યાર પછી વોટને બીજા બધા આઈડિયાઝ જે છે તે સક્સેસ થવામાં, એટલે કે ડેવલપ કરવામાં તે મદદરૂપ થયા, બરાબર, ચાન્સ મળ્યો હવે, કારણ કે પહેલાં પૈસા ન હતા, હવે એની પાસે પૈસા આવી ગયા, એટલે બીજા બધા આઈડિયાઝ જે છે તેને પર તે કામ કરી શકશે. ધીસ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ મિરેકલ કાઇન્ડ, એટલે કે કાચી ધાતુ જે છે, મિનરલ કાઇન્ડ્સ, એટલે કે એવી કાચી ધાતુ છે તેના ઉપર કામ કરવું. એન્ડ અલ્પાઇન લાઇક અ વેલી હાઈ ઇન્ટુ ધ સિરિયા, હવે સિરિયા જે છે તે માઉન્ટેનમાં આ પ્રકારની જે કાચી ધાતુ મળે છે તેના ઉપર તે પ્રોજેક્ટ કરવામાં આવ્યો. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, હવે એ પ્રકારની જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે ત્યાં પણ તે કામ કરે છે. વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર્સ, અને તે જગ્યાએ ઇન્સ્ટિટ્યૂટમાં એ ઘણા બધા લાખો ડોલર્સ ત્યાં દાન કરે છે. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને એ ખૂબ જ એમ્બિશિયસ મહત્વકાંક્ષી બને છે. 100 મિલિયન્સ એટલે કે 10 કરોડ ડોલર ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇઝ ફ્લોરિડા, એટલે કે ભવિષ્યની જે સિટી છે ફ્લોરિડા, તેના માટે 100 મિલિયન એટલે કે 10 કરોડ ડોલર તે ત્યાં આપે છે. ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો ફ્લોરિડા માટે આપે છે. હવે અહીંયા પાઠનો અંત તરફ જઈએ છીએ. ટ્રેજિકલી ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, એટલે કે હવે આ બધી પ્રકારની એક્ટિવિટી થાય છે. વોટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધ ફેટલ ઇલનેસ, હવે એ સ્ટ્રાઇકન એટલે કે સપડાય છે, શેમાં સપડાય છે? ફેટલ ઇલનેસ એટલે કે નસીબ જોગે તે ઇલનેસ એટલે કે માંદગીમાં, એટલે કે તે સપડાય છે. જીવલેણ, ફેટલ ઇલનેસનો મતલબ થાય જીવલેણ રોગમાં. આઈ હર્ડ હિમ રેફર ટુ ધીસ ક્રુઅલ બ્લો, અહીંયા એ જે છે તે વિધિની ક્રૂરતા જોવા મળે છે ઓનલી વન્સ, જ્યારે વેધર ઇટ ઇઝ આઈ હેવ વોટ હી ટોલ્ડ મી, જ્યારે હું તમને મળ્યો ત્યારે તેમણે શું કહ્યું હતું? ડોન્ટ ગેટ ઇટ, એટલે કે આવું માનીશ નહીં. આઈ વિઝિટેડ હિમ ઇન હોસ્પિટલ, જ્યારે હું તમને મળવા ગયો ત્યારે ધ નાઇટ બિફોર હી ડાઇડ, ત્યારે જે મરવાના હતા તેના આગલી રાત્રે હું એમને હોસ્પિટલમાં મળવા ગયો. ઓલ ધ ડેસ્પરેટલી ઇલ, એકદમ સખત ઇલ, માંદા હતા છતાં, હી વોઝ અ ફૂલ ઓફ પ્લાન્સ, છતાંય એના મગજમાં ઘણા બધા પ્લાન્સ ચાલતા હતા.
ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. છતાં એનું જીવન આખી હજી વધારે જીવન છે એમ માનીને એ બધા પ્લાન્સ જે હતા તે બધા એના મગજમાં હતા, બરાબર. એટલે કે બધા પ્લાન વિશે એમને કીધું હશે. વોટ યુઝ ટુ સે ધેટ ડિઝની વર્લ્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. એ વોટ જે છે તે હંમેશા કહેતા હતા, શું કહેતા હતા, કે ડિઝનીલેન્ડ જે છે તે ક્યારે ફિનિશ થશે નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ, મને પણ એ વિચાર આવે છે, ધેટ વોટ્સ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. મને પણ એવું લાગે છે કે એના ઇન્ફ્લુઅન્સ એટલે એમની અસર જે છે તે ક્યારેય ફિનિશ થશે નહીં. ધેટ થ્રુ હિઝ કાર્ટૂન્સ ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ. એટલે કે ભવિષ્યનું જનરેશન છે તે પણ કન્ટિન્યુ રહેશે એ સેલિબ્રેટ કરવા માટે. એ ક્રિએશન એટલે કે એમનું ક્રિએશન જે છે તે ચાલુ રહેશે. ફ્યુચર જનરેશન્સ વિલ બી કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ. અને એ પાછું જે ડિસ્ક્રાઇબ કરે છે તે એઝ ડેટ પ્રિશિયસ એન્જલ્સ, બરાબર. અહીંયા કીધું છે કે પ્રિશિયસ એજલેસ એટલે કે કોઈ પણ અણમોલ જે છે તે એજલેસ ઉંમર વગરનું સમથિંગ ઇન એવરીથિંગ હ્યુમન બિંગ. એટલે કે કંઈ પણ વસ્તુ જે છે તે હ્યુમન બિંગમાં છે. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ. આપણી અંદર એવી ક્ષમતા હોવી જોઈએ કે આપણે બાળકોના રમકડાથી પણ રમી શકીએ, બરાબર. એટલે કે આપણે એ પ્રકારના હોવા જોઈએ. એન્ડ લાફ એટ સ્ટીલ થિંગ્સ એન્ડ સિંગ્સ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ્સ. અને બાથટબની અંદર આપણે ગીતો ગાઈ શકતા હોવા જોઈએ, એન્ડ ડ્રીમ્સ અને સ્વપ્ન જોઈ શકતા હોવા જોઈએ તેવું તે વિચારતા હતા, બરાબર. એવું એણે એક વખત વર્ણન કર્યું હતું, બરાબર. એટલે કે આપણી અંદર કોઈ અનમોલ વસ્તુ હોવી જોઈએ કે એ શું કે એજલેસ, આપણે એજલેસ હોવા જોઈએ. કે પછી એવું નહીં કે આટલી ઉંમર છે એટલે આપણે બાળકોની જેમ કેવી રીતે વિચારીએ, બાળકો સાથે કેવી રીતે રમી શકીએ, બરાબર. અને આપણે બાથટબની અંદર પણ ગીતો ગાઈ શકીએ અને ડ્રીમ સ્વપ્નો પણ જોઈ શકીએ, એવા પ્રકારનું આપણું વર્તન હોવું જોઈએ, એવું એ વોલ્ટ ડિઝની માનતા હતા, બરાબર. તો આ જે પાઠ જે છે તે રોય ડિઝનીએ લખ્યો છે, બરાબર. આ જે રોય જે છે તે લેખક છે, બરાબર. શરૂઆતમાં જ તમારે ધ્યાનથી જોઈ લેવાનું છે. હવે આ પાઠ અહીંયા પૂરો થાય છે. બીજું જે હોમવર્ક તમને કીધું છે તે પ્રમાણે હાર્ડવર્ક્સ તો લખવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન આન્સર જે છે તેનું ડિસ્ક્રિપ્શન હવે પછીની જે ક્લિપ જે તમને મૂકવામાં આવશે તેમાં તમારે જોવાની છે, બરાબર. થેન્ક યુ, બેસ્ટ ઓફ લક.